શા માટે તમે ભાગો? તમે ભ્રષ્ટાચાર કર્યો તમે જોઈ રહ્યા છો જે અશાંત ધારાનું જે ટેબલ સંભાળે છે લાલજીભાઈ નામના વ્યક્તિ છે. લાલજીભાઈ, અશાંત ધારામાં કેટલી મિલકતોને તમારા દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે, તો શા માટે આ રીતે ભાગવું પડે છે લાલજીભાઈ? અધિકારી આપશે. અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે ભ્રષ્ટાચાર પાસે આ સિસ્ટમ છે તે લાચાર થઈ જતી હોય છે, પરંતુ આવો બોલતો પુરાવો છે તે ભાવનગરમાંથી સામે આવ્યો છે. થોડા દિવસો પહેલા, એટલે કે આજથી 9 દિવસ પહેલા ભાવનગરના એસડીએમ છે આઈએએસ પ્રતિભા દહિયા, તેનો જે ડ્રાઈવર છે તેનો કથિત ઓડિયો અને વિડીયો છે તેના ડ્રાઈવરનો વાયરલ થયો હતો. અશાંત ધારાનો છે તે વિસ્તાર આવેલો છે ત્યાં 14 લાખ રૂપિયાની લાંચ લેતો આ વિડીયો વાયરલ થયો હતો. પરંતુ ભાવનગરની કલેક્ટર કચેરીમાં મેં કહ્યું તેમ ભ્રષ્ટાચાર પાસે સિસ્ટમ છે તે હારી ગઈ છે તેવું કહી શકાય. 9 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ આ વિષયમાં કોઈ પગલાં છે તે હજુ સુધી લેવામાં નથી આવ્યા. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, તેના એક પણ એજન્સીઓ છે તે હજી તપાસમાં નથી ઝંપલાવી. જો ઝંપલાવી હોય તો ભાવનગરના કલેક્ટર તંત્રને તેનો ખ્યાલ નથી, જેને લઈને જે આ વ્યાપક જે ફરિયાદો છે અશાંત ધારાની જે ઉઠતી હોય છે, ખાસ કરીને 2023માં ભાવનગરના પૂર્વ વિસ્તારમાં છે તે અશાંત ધારો છે તે લાગુ કરવામાં આવ્યો હતો. ભાવનગરના જે રાજકીય લોકો છે, ભાજપ અને કોંગ્રેસ સાથે જોડાયેલા છે, તેમના ચપ્પલના જ્યારે તળિયા ઘસાઈ ગયા ત્યારે ભાવનગરમાં અશાંત ધારો છે તે લાગુ કરવામાં આવ્યો હતો. અને ખાસ કરીને પૂર્વ વિસ્તારના જે અનેક વિસ્તારો આવેલા છે તેમાં ડિસ્ટર્બ એક્ટ છે તે લાગુ કરવામાં આવ્યો છે, જેને લઈને બે સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા ન થાય, પ્રોપર્ટીઓ છે તે વેચી ન શકાય. પરંતુ આવા અનેક જે પ્રોપર્ટીઓ છે તેને વેચવામાં આવી રહી છે. આ વિવાદ હજી શમ્યો નથી. ત્યાં ફરી એક વખત છે તે સિમંદર સ્વામી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન ટ્રસ્ટ છે, ક્રેસન્ટ વિસ્તારમાં આવેલું છે. આ ક્રેસન્ટ વિસ્તાર છે છેલ્લા લાંબા સમયથી વિવાદમાં રહ્યું છે. આ જે પ્રોપર્ટી જે 14 લાખ રૂપિયાનો વહીવટ થયો હતો તે પણ ક્રેસન્ટ વિસ્તારમાં જ આવેલી પ્રોપર્ટી છે. ત્યારબાદ એક જે મંજૂરી છે તે અશાંત ધારાની વગર મંજૂરીએ મકાન છે તે વેચી દેવામાં આવ્યું હતું. 567A નંબરનો જે પ્લોટ છે તે મકાનને લઈને ભાવનગર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે જે શ્રી સિમંદર સ્વામી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે તે આજે કલેક્ટર ઓફિસ ખાતે દોડી આવ્યા છે. શું છે અશાંત ધારામાં તેમનો મામલો, તેના જે ટ્રસ્ટી છે અમિતભાઈ શાહ, સીધા જ તેની સાથે વાત કરીશું. અમિતભાઈ, કલેક્ટર ઓફિસે આપ આવ્યા છો, શું સમગ્ર વિગત છે? આપનો પરિચય સાથે જણાવો. અમિતભાઈ શાહ, શ્રી સિમંદર સ્વામી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘનો ટ્રસ્ટી છું. અને 2023થી અમે આ વિસ્તારની અંદર બધા સનાતનીઓ રહેતા હતા. બહુમતી વિસ્તાર હતો. ઘણા વખતથી અન્ય જ્ઞાતિઓ દ્વારા તેની ઉપર કબજો કરવામાં આવ્યો છે. ધાકધમકીઓથી એ વસ્તુઓ, પ્રોપર્ટીઓ લેવામાં આવે છે. આ અમારા ધ્યાનમાં આવતા આ બાબતમાં અમે વારંવાર રજૂઆત કરી. એમાં સૌપ્રથમ અમે જે વિભાગ હતો એમાંથી ને અશાંત ધારો જાહેર નહોતો થયો એ વખતથી, એટલે કે 2023માં નવેમ્બર મહિનાથી અમે આ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. અને જ્યારે અશાંત ધારો લાગુ પડ્યા પછી અને એ વખતે અમે લોકલ ભાવનગરના કલેક્ટરશ્રીને, કમિશનરશ્રીને, પછી ડીવાયએસપીશ્રીને, ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને, ગૃહ રાજ્યમંત્રીશ્રીને, પછી હાઈકોર્ટના જજને, આ બધી જ જગ્યાએ અમારી અરજીઓ અમે આપેલી છે. અને આ અરજીઓ આપ્યા પછી નવી પ્રોપર્ટીઓમાં ટ્રાન્સફર અટકેલા હતા. પણ છેલ્લા 6 મહિનાની અંદર અમારા ધ્યાનમાં એવું આવ્યું છે કે આ બધી પ્રોપર્ટીઓ અમુક ચોક્કસ વ્યક્તિઓ દ્વારા અને ગોઠવણ થઈ અને આ વસ્તુઓને પરમિશનો આપવામાં આવી છે. એમાં પર્ટિક્યુલરલી અમારી બરોબર સામેનો, એટલે કે લગભગ 100 મીટરના ઓછા એરિયાની અંદર અશાંત ધારા માટે તો મિનિમમ 500 મીટરના એરિયામાં બીજી કોઈ જ્ઞાતિને ન આપી શકાય એવું અમારા ધ્યાનમાં આવેલું હતું. છતાંય 100 મીટરની સામેના જ એરિયાની પ્લોટ નંબર 605 A2 અને B2 પરમાનન્ટ ફ્લેટ, આખો ફ્લેટની અંદર 22 આપણા સનાતનીઓ રહે છે. એ દરેક સનાતનીઓનો આખો ફ્લેટ બીજી જ્ઞાતિમાં અપાઈ ગયો છે એવું અમારા ધ્યાનમાં આવ્યું છે. અને એની પરમિશન પણ અપાઈ ગઈ છે એવું ધ્યાન આવતા જે અમે અરજી આપવા આવ્યા છીએ. અચ્છા અમિતભાઈ, આ જે ક્રેસન્ટ વિસ્તાર આવેલો છે ત્યાં વણિક સમાજની મોટી માત્રામાં વસ્તી છે. કેટલા વર્ષથી વસ્તી છે અને હવે કેટલી વસ્તી ત્યાં બચી છે? ત્યાં આગળ આખો વિસ્તાર પહેલાં સનાતનીઓ અને જૈનો સિવાયની વસ્તીઓ જ સામે હતી, પરંતુ હવે ત્યાં આગળ છૂટક છવાયા 50 કે 100 ઘર જ વધ્યા છે. અને વારંવાર કોઈક ને કોઈક ન્યુસન્સ દ્વારા ઘર ખાલી કરવાની કોશિશ થતી હોય છે. એટલે એ માટે અમારો જૈન સમાજ છે એ થોડોક એ બાબતમાં. અમિતભાઈ, તમને ખ્યાલ હશે ભાવનગરમાં થોડા દિવસ પહેલાં જ એક મોટું કૌભાંડ છે તે અશાંત ધારાની મંજૂરી માટેનું બહાર આવ્યું છે. જે મુખ્ય અધિકારી છે એસડીએમ પ્રતિભા દહિયા,
તેનો જે વચેટિયો છે, તેનો જે આઉટસોર્સિંગનો ડ્રાઈવર હતો, તેનો કથિત ઓડિયો અને વિડીયો વાયરલ થયો છે. શું માનો છો? ખાસ કરીને ક્રેસન્ટ વિસ્તાર છે, મહિલા કોલેજ આજુબાજુનો જે વિસ્તાર છે, બોવડી ગેટ છે, ત્યાં આવી પ્રોપર્ટી વેચાતી હોય છે, તો તંત્ર આમાં કેટલું મિલીભગતથી મળેલું હોય છે? અમને તો એવું લાગે છે કે જો અસાન ધારો લાગુ પડ્યો હોય તો પછી આ પ્રોપર્ટીને ટ્રાન્સફર કરવાનો કોઈ પ્રશ્ન આવતો જ નથી. અને કોઈ દિવસ કોઈ પણ પ્રોપર્ટીઓ જ્યારે ટ્રાન્સફર કરતા હોય ત્યારે એની આજુબાજુની વ્યક્તિઓના પોલીસ નિવેદનો લેવામાં આવે છે. અત્યાર સુધીમાં અમારી પાસેથી ફક્ત એક જ વખત નિવેદન લેવામાં આવ્યું છે. જ્યારે કોઈ પણ નિવેદનો લેવામાં આવતા ન હોય તો એ પરમિશન કેવી રીતે અપાય છે એ જ ખબર નથી. જે અસાન ધારાના નિયમ પ્રમાણે અમને જે નોલેજ છે એ પ્રમાણે કે આજુબાજુના ઘરવાળાના નિયમ એના નિવેદનો લેવા જોઈએ છે અને એમાં કોઈ વાંધો નથી એવું એ લોકોએ જાણ કરવી જોઈએ. તો એવું અમને કોઈ જાણ કરવામાં આવતી નથી અને એના મળતિયાઓના બધા નિવેદનો લઈ અને આ વસ્તુ થતી હોય. અમિતભાઈ, ખાસ કરીને ભાવનગર પોલીસ છે, આમાં પોલીસનો પણ અભિપ્રાય લેવામાં આવતો હોય છે. ભાવનગર પોલીસ ખૂબ જ કડકાઈથી કામ કરે છે અને તમામ જે પ્રોપર્ટી હોય છે તેમાં નેગેટિવ રિપોર્ટ આવે છે. પરંતુ જાદુ એવો થઈ જાય છે કે જ્યારે આ કલેક્ટર ઓફિસમાં જે અરજી આવે છે ત્યારબાદ તમામ જે આ અરજી હોય છે પોલીસ નેગેટિવ રિપોર્ટ આપે છે તો એ પોઝિટિવ થઈ જાય છે. શું માનો છો? ના, 100% સાચી વાત છે. અત્યાર સુધીમાં પોલીસ ખાતાએ જેટલી વખત મારા 2 વખત નિવેદનો લીધા છે અને 2 વખતે મારો નેગેટિવ રિપોર્ટ એણે મોકલેલો છે અને નેગેટિવ રિપોર્ટ આપ્યા છતાં પણ આ જગ્યાની પ્રોપર્ટીઓ ટ્રાન્સફર થઈ જ જાય છે અને થઈ જતી ન હોય તો એની પરમિશન આપવામાં આવેલી છે. ગમે ત્યારે ધ્યાન બહાર એની ટ્રાન્સફર થઈ જવાના ચાન્સ દેખાય છે. અચ્છા અમિતભાઈ, ખાસ કરીને ભાવનગર શહેર ભાજપના પ્રમુખ છે કુમાર શાહ છે, વણિક વિસ્તાર છે, તેઓ પણ પોતે તે વિસ્તારમાં રહે છે. તેમને ક્યારેય રજૂઆત કરી છે તમારા કોર્પોરેટરોને? હા, અમે કુમારભાઈને આ રજૂઆત કરેલી છે અને એમને આવેદન આપેલું છે. 2024માં આ વસ્તુ મેં આપેલી છે. ખાસ કરીને અમિતભાઈ, વણિક વિસ્તારની સમસ્યા છે. અનેક એવા દાખલા છે ભાવનગરમાં, તેવી પણ વાતો ચાલે છે. વણિક સમાજના અનેક આગેવાનો છે તે પણ આ મિલકત છે તે વેચવા માટે છે, કોઈને કોઈ રીતે છે તે અન્ય સમાજના લોકો સાથે સંકળાયેલા હોય છે. તેને સમાજ તરફથી તમે શું કહેશો? આ કદાચ અમારા ધ્યાનમાં આવેલી વસ્તુ છે પરંતુ કોઈની ઉપર અમે એક્સેપ્ટ કરીએ એના પ્રૂફ નથી. એટલે પ્રૂફ વગર અમે કોઈને કાંઈ કહી શકીએ નહીં. પણ આ વસ્તુ 100% સાચી છે કે સનાતનીઓ પોતે જ અન્ય જ્ઞાતિ સાથે સંકળાઈ અને આ કરતા હોય એવું દેખાય છે. આપણી સાથે વણિક સમાજના અન્ય પણ એક આગેવાન છે, તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો? આપની આજે રજૂઆત લઈને કલેક્ટર ઓફિસે આવ્યા છો, કોને રજૂઆત કરવામાં આવી છે? ન્યાયની કેટલી હવે આશા છે? આ તો ભ્રષ્ટાચારનો ઓડિંગો છે તે ભાવનગરની કલેક્ટર ઓફિસ બની ગઈ છે. તાજેતરમાં જ એક વિડીયો વાયરલ થયો હતો, તેઓ છતાં પણ તમને ન્યાયની આશા લાગે છે અહીંયાથી મળશે તેવી? અસાન ધારો જ્યારે લાવવામાં આવ્યો ત્યારે લોકોને એમ હતું કે હવે જે આ મિલકતની જે ગેરકાયદેસર તબદીલી છે તે અટકી જશે, જે તે એરિયામાં જે તે જ્ઞાતિનું વર્ચસ્વ છે એમને એમ રહેશે. પણ અસાન ધારો 2000 જ્યારથી આવ્યો ત્યારથી આજની સુધી આપણે એનો અમલ જોઈએ તો પણ તેમાં પાછલા બાયણેથી ઘણીવાર મંજૂરી આપી દેવામાં જેવું દેખાઈ આવ્યું છે. અમે અમારા ટ્રસ્ટની જ વાત કરીએ તો અમે પહેલું આવેદનપત્ર 2023માં આપ્યું હતું અને અમારી આજુબાજુની મિલકતોમાં જે ગેરકાયદેસર તબદીલ થઈ રહ્યું છે એ અટકાવવા માટે અમે સખત વાંધો લીધો હતો. જ્યારે અમારો ઓપિનિયન માગવામાં આવ્યો ત્યારે અમારા ટ્રસ્ટીશ્રીઓએ તેનો વિરોધમાં જ આપ્યો હતો. તેમ છતાં પણ આજુબાજુની મિલકતો એકલ દોકલ રીતે ગમે એ રીતે ટેકનિકલ ખામી ગોતીને ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. એને કોઈ પણ સંજોગોમાં જો અટકાવવામાં ન આવે તો આ ઘંટાકણ મહાવીરનું દેરાસર જે આજે ઘણું પ્રાચીન છે, જૂનું છે, જેનું મહત્ત્વ એટલું બધું હોવાથી ત્યાં એ ચોકનું નામ પણ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઘંટાકણ મહાવીર ચોક આપવામાં આવ્યું છે. આપણે જોઈએ છીએ કે ક્યાંક સુભાષ બ્રિજ હોય, ક્યાંક ગાંધી ચોક હોય, એની જેમ ઘંટાકણ મહાવીર ચોક નામ આપવામાં આવ્યું છે. જેની આજુબાજુમાં ટોટલ જૈનોની જ વસ્તી હતી અને હિન્દુઓની વસ્તી હતી. તેમ છતાં પણ અત્યારે ત્યાં આપણે જોઈએ તો વસ્તીઓ બીજી કોમની વધી ગઈ છે, જેને અટકાવવા માટે તનતોડ પ્રયત્ન કરવા પણ સામ દામ દંડ ભેદની નીતિને કારણે આ હજી સુધી અટકી શક્યું નથી. અત્યારે આપણે આ જે મુદ્દાની વાત કરી તો દેરાસરથી 100 મીટર દૂર એક પરમ આનંદ નામનો ફ્લેટ છે, તેમાં 22 થી 25 ફ્લેટ હતા. જેને અટકાવવા માટે અમે ઘણા ટાઈમથી મહેનત કરી છે. અત્યાર સુધી અટકેલા જ છે 3-3.5 વર્ષથી. પણ અત્યારે અમારી પાસે 2 દિવસ પહેલાં અમારી પાસે મેસેજ આવ્યા કે ભાઈ એને મંજૂરી આપવામાં આવી છે. અમે આ અંગે સક્ષમ તપાસનો સંપર્ક કર્યો પણ ત્યાં અમને કોઈ મળ્યું નહીં. એટલે અમે પછી રાહ જોવાને બદલે અત્યારે તાત્કાલિક તે એસડી આ ઉપરની કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા હતા અને તેમને આવેદનપત્ર આપ્યું છે કે જો આ મંજૂરી આપવામાં હોય તો તે પણ ગેરકાયદેસર છે. ભવિષ્યમાં અમે એની સામે કાનૂની કાર્યવાહી પણ કરી શકશું. અમારી બધી તૈયારી છે જ તે આની અંદર. એટલે કોઈ પણ મંજૂરી આજે 3 વર્ષથી જો અટકેલી હોય અને પાછલા બારણે આપી દેવા મળતો હોય તો આને આપણે કાયદા અસાન ધારાનો કાયદો હાવ લૂલો કરી નાખ્યો છે આમ આપણે સમજીએ તો. અને કોઈ પણ સંજોગોમાં સિમંદર દેરાસરથી આગળ બીજું એક સિમંદર દેરાસર છે જેમાં દિગંબરના લોકો રહે છે, એ લોકોને પણ વાંધો છે. આજુબાજુમાં જે વસ્તી છે એ ધીરે ધીરે હિજરત કરી રહી છે. કોઈ પણ સંજોગોમાં આ વિસ્તારમાં હવે નવી મંજૂરી ન આપવામાં આવે એવી લોક લાગણી છે.
ખાસ કરીને તેવી પણ ચર્ચા ચાલી રહી છે જ્યારે આવી મંજૂરી મળતી હોય છે કોઈને કોઈ રીતે રાજકીય અગ્રણીઓ છે તે આમાં જોડાયેલા હોય છે અને તેવી પણ હાલમાં પૂરજોરમાં ચર્ચા ચાલી રહી છે. વણિત સમાજના જે રાજકીય અનેક મોટા માથાઓ છે તે પણ આમાં ભાગીદારો છે. તાજેતરમાં થોડા દિવસ પહેલાં તમે જે વિસ્તારની વાત કરો છો ત્યાં પણ એક મકાન છે તે પોલીસે નેગેટિવ અભિપ્રાય આપ્યો હતો છતાં પણ તેને વેચી દેવામાં આવ્યું હતું. તમે કહી રહ્યા છો કે વણિક સમાજના કોઈ પણ સમાજના હિન્દુઓ જો આમાં સંડોવાયેલા હોય તો તેને ખુલ્લા કરવાનું કામ મીડિયાનું છે, અમારું નથી. અમે અમારી રીતે આ બધી વસ્તુ કરીએ જ છીએ, બરોબર છે. પણ જ્યારે તમે ખાલી એક આગેવાને એમ લખ્યું હોય એની બદલે તમે આખું નામ લખો ને તો જ સમાજમાં લોકો એક્સપોઝ થશે. એટલે જે કામ મીડિયાનું છે એ કરી જ રહ્યું છે, પણ આનીથી વધારે સારું કરે તો આનો રસ્તો થઈ શકે. આજે તમે રજૂઆત કરવા આવ્યા છો, તમને લાગે છે અહીંથી હર્ષ સંઘવી તો કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં, પણ કાયદાના અહીંયા સરે આમ ધજાગરા ઉડે છે. ધજાગરા કાયદાના ઉડે કંઈ ખબર નથી, પણ એક વસ્તુ છે, અમને કાયદામાં પૂરો વિશ્વાસ છે. આજે આ કાયદો લાવવામાં આવ્યો છે એનો અમલ ચુસ્ત રીતે કરવામાં જ આવશે. અહીંથી નહીં થાય તો ઉપર છેલ્લે નામદાર હાઈકોર્ટ સુધી અમે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, સીએમ ગુજરાત, હોમ મિનિસ્ટર ગુજરાત બધાને આ અંગેના મેલ પણ કર્યા છે. આ અંગે તાત્કાલિક જો પણ કોઈ પણ પગલાઓમાં નહીં લે તો ગાંધી ચિંધ્યા રાહે આગળ આંદોલન કરવામાં આવશે. તમે શા માટે પણ ભાગો છો ઓફિસ મૂકીને? પણ આંકડા તમે ટેબલ તમે સંભાળો છો કે નથી સંભાળતા? અશાંત ધારા મને ખ્યાલ નથી ભાઈ. તો અશાંત ધારાનું ટેબલ નથી સંભાળ, તમારી શું જવાબદારી છે કચેરીમાં? આપની સાહેબ જવાબદારી શું છે? શા માટે તમે ભાગો? તમે ભ્રષ્ટાચાર કર્યો છે પ્રતિભા દહિયા સાથે, તો પછી શા માટે તમે ભાગો છો આંકડા આપવાથી? બાથરૂમ જવા દો. હા, પણ તો આંકડા કોણ આપશે સાહેબ? તમે નહીં આપો. કેટલી મિલકતોને મંજૂરી આપવામાં આવી છે તમારા ટેબલ દ્વારા? તો આપ સીધા જ જે તમે જોઈ રહ્યા છો જે અશાંત ધારાનું જે ટેબલ સંભાળે છે લાલજીભાઈ નામના વ્યક્તિ છે. નવજીવન ન્યૂઝ છે છેલ્લા 9 દિવસથી પ્રયત્ન કરી રહ્યું છે કે કેટલી વિસ્તારમાં જે મંજૂરી આપવામાં આવી છે તેનું ટેબલ છે તે આ લાલજીભાઈ સંભાળી રહ્યા છે, પરંતુ પ્રથમ દિવસથી જ તેઓ આ બાબતે છે કોઈ બોલવા છે તે તૈયાર નથી. અમે જ્યારે તેમની ઓફિસમાં પહોંચ્યા હતા ત્યારે તે અંદરની એક જે ઓફિસ આવી છે ત્યાં વયા ગયા હતા. ત્યારબાદ તેઓ ઓફિસમાંથી બહાર નીકળી જાય છે અને ભાગતા છે તે દેખાય છે. આ જે ઓફિસમાંથી જે એક પીડીએફ વાયરલ થઈ છે, મોમીન જે ડ્રાઈવર છે, તો આ પીડીએફ છે તે શું આ લાલજીભાઈ નામના વ્યક્તિએ તેમને પૂરી પાડીએ છે? તમામ આંકડા છે તે આ લાલજીભાઈ છે તે રાખતા હોય છે તેવું પણ કલેક્ટર ઓફિસના જે સૂત્રો છે, તેમની કચેરીના જે માણસો છે તેવું કહેતા હોય છે. તો શા માટે તેમને ભાગવું પડે છે? શા માટે પત્રકારોને વિગત છે તેઓ નથી આપી રહ્યા? તેને લઈને પણ અનેક શંકાના સવાલો છે તે પેદા થઈ રહ્યા છે. તેમની સાથે વાત કરવાનો ફરી એક વખત છે તે પ્રયત્ન કરીશું. લાલજીભાઈ, તમે આંકડા શા માટે નથી આપી રહ્યા આ કેસને લઈને? લાલજીભાઈ, અશાંત ધારામાં કેટલી મિલકતોને તમારા દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે? બેન દ્વારા જે આ કાંડ કરવામાં આવ્યો છે, ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, તમે સામેલ છો તેમાં? તો શા માટે આંકડા નથી આપતા? મને પણ નથી ખબર. પણ તમારા ટેબલથી જ જે તમામ જે મંજૂરી છે તે જતી હોય છે, આંકડાકીય માહિતી છે તે પ્રતિભા દહિયા કહ્યા હતા કે લાલજીભાઈ છે તે આપશે, તો શા માટે આ રીતે ભાગવું પડે છે લાલજીભાઈ? અધિકારી આપશે. અધિકારી પણ આપના હાજર નથી, તેમની બદલી થઈ ગઈ છે રાજસ્થાન. તો આપ જે જોઈ રહ્યા છો તેમાં જે લોકો છે, અધિકારીઓ છે તે ભાગી રહ્યા છે, વિગત છે તે આપી નથી રહ્યા. આજે જે રજૂઆત કરવા આવ્યા છે વણિક સમાજના નેતા, તેમને પણ પૂછશું શું કહેશો જો અધિકારીઓ છે પત્રકારો વિગત લેવા પહોંચે છે અત્યારે તે રીતે મોઢું છુપાવે છે, ભાગી રહ્યા છે? આમાં તમને કેટલી આશા છે કે હવે ન્યાય મળશે? બિલકુલ આશા નથી. આ કંઈક વહીવટ થઈ ગયો એવું દેખાય છે અને કોઈ વ્યવસ્થિત રીતે કંઈ જવાબ આપતા જ નથી. બધા જ ટેબલ ઉપર અહીંયા જાઓ. કલેક્ટરશ્રીને આસિસ્ટન્ટને કહીએ તો એ એમ કે નીચેના વિભાગમાં જાઓ, ત્યાં જઈએ તો કે હાજર નથી માણસ, ને કોઈ પ્રોપર જવાબ જ નથી આપતું. મંજૂરી આપેલું તો ઓનલાઈન કર્યું હોય તો ગવર્મેન્ટના કોઈ સાઇટમાં દેખાતું હોય તો અમે ચેક કરી શકીએ, પણ એવું કંઈ અમને ધ્યાનમાં આવ્યું નથી કાંઈ. જો રાજ્ય સરકાર પણ આ સમાચાર છે નવજીવન ન્યૂઝના જોતી હોય તો તેમણે પણ જોઈ લેવાની જરૂર છે. હર્ષ સંઘવી છે નાયબ મુખ્યમંત્રી, તેમણે પણ જોઈ લેવાની જરૂર છે. વણિક સમાજના જે ટ્રસ્ટીઓ છે તે અહીં આવે છે ત્યારે તેઓ પણ કહી રહ્યા છે કે કોઈ છે તે જવાબ નથી આપ્યું. એકબીજા અધિકારીઓ છે તે ખો આપી રહ્યા છે, જે ટેબલ સંભાળી રહ્યા છે તે પણ જવાબ આપવા માટે તૈયાર નથી. જે લોકો આવે છે ફરિયાદ કરવા તેમને પણ તો આ લોકો છે તે જવાબ નથી આપી રહ્યા. જ્યારે સાથે જ પત્રકારો 9 દિવસથી માહિતી માંગી રહ્યા છે કે પ્રતિભા દહિયા દ્વારા છે તે કેટલી અશાંત ધારામાં જે મિલકતો આવેલી છે તેને મંજૂરી આપવામાં આવી છે તેની આંકડાકીય વિગત છે તે આપો. તે પત્રકારોને જો નથી આપી રહ્યા તો સામાન્ય પબ્લિકની કલેક્ટર ઓફિસમાં આવતા જે અરજદારો છે તેમની શું હાલત થતી છે તેની વિગતે વાત છે તે ટ્રસ્ટી છે તેમણે કરી. માટે સરકારે પણ રાજ્ય સરકારે ગંભીરતાથી આની નોંધ લેવી પડશે કે ભાવનગરની કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચારનો બોરિંગ છે તે કેટલી હદે સડો છે તેનો બેસી ગયો છે. ટેબલે ભ્રષ્ટાચારીઓ છે તે બેઠા
બેઠા છે, કોઈ પણ જવાબ આપવા તૈયાર નથી. શું આ કેસમાં કર્મચારીઓ પણ સામેલ છે કે કેમ તેની ચોક્કસથી એકવાર તપાસ થવી જોઈએ. મેં પહેલા કહ્યું તેમ કે આઉટસોર્સિંગનો જે ડ્રાઈવર હતો તેની પાસે આ પીડીએફ પહોંચી છે, તો પીડીએફ જે ઓર્ડરની છે 21/3/2 આ ઓર્ડર કાઢવામાં આવ્યો છે, તેની પાસે આ કોપી કેવી રીતે પહોંચી, કોણ કોણ કર્મચારીઓ છે પ્રતિભા દહિયાની ઓફિસના તેમાં સામેલ છે, તેની પણ ચોક્કસથી તપાસ થવી જોઈએ. કારણ કે જે આ ઓર્ડર હોય છે તે સેન્સિટિવ ઓર્ડર હોય છે, તે કોઈ સામાન્ય પબ્લિક છે તેને મળતા નથી હોતા. કોઈ પબ્લિક તેની વિગત માંગવા જાય ત્યારે આ જ અધિકારીઓ છે તેઓ કહેતા હોય છે કે આરટીઆઈમાં માહિતી માંગો. અનેક ધક્કા ખવડાવ્યા છતાં પણ તેઓ પછી માહિતી છે તે નથી આપી રહ્યા. આ મામલે ભાવનગરના કલેક્ટરનો પણ અમે આજે સવારે સંપર્ક કર્યો હતો, મનીષકુમાર બંસલનો. તેમણે નવજીવનને કહ્યું હતું કે હું હજી રજા પરથી જ આવ્યો છું. મેં તેમને કહ્યું હતું કે તમે 9 દિવસથી અમે આંકડા માંગી રહ્યા છીએ, તમારી કચેરીના કોઈ કર્મચારી આંકડા નથી આપી રહ્યા. ત્યારે તેમણે કહ્યું હતું કે હું વાત કરું છું, તમને આંકડા મળી શકે તે માટે. જ્યારે અમે કલેક્ટર ઓફિસે પહોંચ્યા ત્યારે વણિક સમાજના જે આગેવાનો છે તેઓ પણ અહીંયા રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. ખૂબ જ ગંભીર તેમણે રજૂઆત છે તે કરી છે, જેની રાજ્ય સરકારે ચોક્કસથી નોંધ લેવી જોઈએ કે ભાવનગર કલેક્ટર ઓફિસમાં કઈ હદે છે તે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, કઈ હદે લોકોને છે તે ટલ્લે ચડાવાઈ રહ્યા છે. તો આપણે સાંભળ્યા હતા વણિક સમાજના, જૈન સમાજના જે ટ્રસ્ટીઓ છે, શ્વેતાંબર જે મૂર્તિપૂજક જે સંઘ આવેલું છે તેઓનો પણ હવે છે જે વિરોધ છે કે અમારું જ્યાં દેરાસર આવ્યું છે 6 મીટરનું જે જગ્યા આવેલી છે તેની સામે જે મકાન છે તે વેચવામાં આવ્યું છે, તેને પણ હવે મંજૂરી આપી દેવામાં આવી છે. આમ કહી શકાય કે ભાવનગર કલેક્ટર ઓફિસમાં જે ગોલમાલ ચાલી રહી છે, અમે કલેક્ટર પાસે છેલ્લા 8 દિવસથી આંકડા માંગી રહ્યા છીએ કે પ્રતિભા દહિયા દ્વારા કેટલા મકાનો છે તેને આવી જે મંજૂરી છે તે આપી દેવામાં આવી છે, પણ આજે આપું કાલે આપું મને ખ્યાલ નથી, હું રજા ઉપર છું, તેવા ગણિત છે તેવા ગીત છે તેના દ્વારા ગાવામાં આવી રહ્યા છે. જોવું રહ્યું આગામી સમયમાં પ્રતિભા દહિયા સામે જે આક્ષેપ લાગી રહ્યા છે, લોકો હવે ખુલીને જે બહાર આવી રહ્યા છે, પ્રતિભા દહિયાની સામે જે ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે, છતાં પણ 17/3 રોજ તેની કેડર ચેન્જની અરજી છે તે માન્ય કરી દેવામાં આવી છે. અને હવે પ્રતિભા દહિયાની જે રાજસ્થાન કેડરમાં બદલી થઈ ગઈ છે, તપાસ અધિકારીઓએ હજુ સુધી 0 તપાસ કરી છે તેવું પણ લોકમુખે કલેક્ટર ઓફિસના સ્ટાફમાં ચર્ચા છે તેનો ગણગણાટ છે. કલેક્ટર જે પ્રતિભા દહિયા છે, આઈએએસ અધિકારી છે, તેમની હવે રાજસ્થાન બદલી થઈ ગઈ છે, તો શું તપાસ અધિકારી છે તેમને રાજસ્થાન સુધી ધક્કા છે તે પ્રતિભા દહિયા ખવડાવશે કે પછી તપાસ અધિકારીઓ છે તે પ્રતિભા દહિયા તેને ભાવનગર સુધી ધક્કા ખવડાવશે? અને આ તપાસમાં શું બહાર આવશે કે માત્ર દરેક તપાસની જેમ તપાસના માત્ર રટણ કરાશે, તેના ગીત ગવાશે, પરંતુ તપાસમાં આમાં કોઈ રાજકીય અગ્રણીઓ હોય તે સામેલ હોય, તેને છાવરવા માટે કલેક્ટર ઓફિસ હોય કે પોલીસ તંત્ર હોય તે લોકોને છાવરવા માટે આમાં કોઈ પગલાં નહીં ભરે. કલેક્ટર પ્રતિભા દહિયા કહી રહ્યા છે કે અમે ભાવનગરના એસપી છે નીતેશ પાંડે, તેમને એક અરજી મોકલી આપવામાં આવી છે, તો આટલા દિવસ વીતી ગયા છે, શું કર્યું છે ભાવનગરના પોલીસ તંત્રએ, શું તેમાં તપાસમાં ખુલ્યું છે? જે તેનો ડ્રાઈવર હતો માત્ર આઉટસોર્સિંગમાં નોકરી કરતો હતો, લાખો રૂપિયાના કરોડો રૂપિયાના વહીવટ તે સંભાળતો હતો, તેને આઉટસોર્સિંગમાંથી છૂટો કરી દઈને ભાવનગરના કલેક્ટર હોય કે ભાવનગરનું કલેક્ટર તંત્ર હોય તે સંતોષ માની રહ્યા છે. શું આઈએએસ જે પ્રતિભા દહિયા છે તેની કચેરીના કોઈ કર્મચારીઓ આમાં સામેલ નહીં હોય? શું એકલા હાથે તાળી પડી શકે? આઉટસોર્સિંગનો કર્મચારી છે તે આવા ઓર્ડરો છે તે કઢાવી શકે? જેને લઈને પણ અનેક ચર્ચાએ છે તે જોર પકડ્યું છે. અનેક કર્મચારીઓની જો આમાં તપાસ કરવામાં આવે તો અનેક લોકોના પગ સુધી આમાં રેલો છે તે જઈ શકે છે. તાજેતરમાં જો વાત કરવામાં આવે તો આ મુદ્દામાં છે તે હવે શહેર ભાજપના એક દિગ્ગજ નેતા છે, તે પણ આ જે પ્રોપર્ટી ખરીદાય છે તેમાં તેના 4 હાથ છે, તેનો એક જે વહીવટદાર છે તે પણ આમાં 4 હાથ ધરાવે છે. માત્ર હિન્દુત્વની છે તે વાતો કરવામાં આવે છે, પણ આટલા દિવસ વીતી ગયા હોવા છતાં પણ એક પણ હિન્દુત્વનું જે ગ્રુપ ચલાવતા હોય છે તે લોકો આગેવાનો છે તે હજુ સુધી સામે નથી આવ્યા. તે પણ ઘણું સૂચક છે તે કહી જાય છે, તેમની મૌન છે તે પણ ઘણું કહી જાય છે. જોવું રહ્યું આગામી સમયમાં આ કેસમાં હવે કેટલા લોકો છે તે સામેલ છે, કેટલા લોકો સુધી તપાસનો રેલો છે તે પહોંચે છે, કે પછી છે તે કુંડળીમાં ગોળ ભાંગી નાખવામાં આવશે કે આખી કુંડળી જે છે તે આ તંત્ર છે તે ભાંગી નાખશે, તે તો હવે આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.